મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। फ्रेंड्स હવે આજે આપણે સ્વાધ્યાયમાં 6.10 ઉપર આવ્યા છે। એમાં આ રીતનું છે 1 મોલ પાણીને 10 અંશ સેલ્સિયસ થી -10 અંશ સેલ્સિયસ તાપમાને ઠારવામાં આવે તો થતો એન્થાલ્પી ફેરફાર ગણો। 0 અંશ સેલ્સિયસ તાપમાને ડેલ્ટા ફ્યુઝન H બરાબર 6.03 કિલો જૂલ મોલ ઇનવર્સ એવું આપણને આપેલું છે। બીજું આપેલું છે આપણને CpH2O લિક્વિડ। Cp કાલે આપણે ચર્ચામાં જોઈ ગયા હતા। P એટલે પ્રેશર એટલે કે અચળ દબાણે ઉષ્માધારિતા। CpH2O લિક્વિડ બરાબર આપ્યું છે આપણને 75.3 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ। ચલો એ જ રીતે બીજું CpH2O સોલિડ પેલું H2O લિક્વિડ છે એટલે કે પ્રવાહી સ્થિતિમાં હોય ત્યારે જ્યારે આ Cp અચળ દબાણે છે પણ H2O સોલિડ એટલે કે બરફ સ્વરૂપે હોય ત્યારે એ ઉષ્માધારિતા છે 36.8 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ। ચલો પહેલા તો આ પ્રકમ કેવી રીતે થાય સમજીએ। તો પહેલા આપ્યું છે 10 અંશ સેલ્સિયસ થી -10 અંશ સેલ્સિયસ બરોબર। ચલો હવે તમે જાણો છો પાણીનો ઠાર બિંદુ 0 અંશ સેલ્સિયસ છે એટલે એનો અર્થ એવો થયો કે પહેલા 10 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી છે 10 અંશ સેલ્સિયસ ધરાવતું પાણી એટલે કે H2O લિક્વિડ બરોબર પાણી। ચલો એને પહેલા આપણે 0 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીમાં પહેલા રૂપાંતર કરવું પડશે બરોબર। 10 અંશ સેલ્સિયસ ધરાવતું પાણી H2O લિક્વિડ જે છે એ 1 મોલ લઈએ છે 1 મોલ આપેલું છે અહીંયા પણ એને 0 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતું પહેલા પાણીમાં રૂપાંતર કરવું પડશે એટલે અર્થ એવો થશે કે આમાંથી 0 અંશ સેલ્સિયસ ધરાવતું પહેલા H2O પણ એ લિક્વિડ જ પાણી એમાં રૂપાંતર થાય એ માટે ઉષ્મામાં જે કોઈ ફેરફાર થાય તે ત્યારબાદ 0 અંશ સેલ્સિયસ ધરાવતા H2O લિક્વિડ એમાંથી બને H2O સોલિડ એટલે કે બરફ બને। ત્યારબાદ એ બરફને -10 અંશ સેલ્સિયસ સુધી લઈ જવાનું કહે છે। ત્યારબાદ 1 મોલ જ છે પણ 0 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતો જે H2O સોલિડ બરફ બનશે એને હવે આપણે -10 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા H2O સોલિડ માં રૂપાંતર કરીશું ને હવે થવાનું -10 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતો H2O સોલિડ એટલે કે બરફ। તો જો અહીંયા આ ત્રણ પ્રકમ થવાના ફરીથી બોલું છું આપણે લીધું છે પહેલા H2O લિક્વિડ એટલે કે પાણી કે જેનું તાપમાન 10 અંશ સેલ્સિયસ છે એમાંથી આપણે -10 અંશ સેલ્સિયસ સુધી જવાનું છે પણ એમાં પહેલા 10 અંશ સેલ્સિયસ થી 0 અંશ સેલ્સિયસ ધરાવતું પાણી બનાવવું પડે પ્રવાહી સ્થિતિમાં। ત્યારબાદ એ 0 અંશ સેલ્સિયસ ધરાવતું જે પાણી હોય એમાંથી 0 અંશ સેલ્સિયસ એટલે કે તાપમાન અહીંયા અચળ છે પણ એ વખતે તેનું બરફમાં રૂપાંતર થવાનું એ પેલી ફ્યુઝન એન્થાલ્પીનો ઉપયોગ આપણે કરવો પડશે। ચલો ત્યારબાદ એ 0 અંશ સેલ્સિયસ થી પાછું -10 અંશ સેલ્સિયસ સુધી આપણે લઈ જવું પડશે H2O સોલિડ બરફ સ્વરૂપે। તો સમગ્ર પ્રકમ આ રીતનો થવાનો। અહીંયા આપણે પહેલા પ્રકમ માટે જે છે એ આ પ્રકમ માટેની વાત કરીએ છે પહેલા તો એને કહીશું
CpH2O liquid ચલો ઇન્ટુ ડેલ્ટા ટી જેને કહેવાશે આમ તો Q1 એટલે કે આ પહેલી ઉષ્મા CpH2O liquid ઇન્ટુ ડેલ્ટા ટી આપણું મૂળ સૂત્ર શું છે તો Q બરાબર C ઇન્ટુ ડેલ્ટા ટી ફરીથી બોલું છું Q બરાબર C ઇન્ટુ ડેલ્ટા ટી તો આપણે એનો ઉપયોગ કર્યો આને Q1 કહીએ છીએ પ્રથમ રકમ છે એટલે તો એને CpH2O liquid ઇન્ટુ ડેલ્ટા ટી ચલો તો એમાંથી આ બની જશે એટલી ઉષ્મા મળવાથી આ બની ગયો ચલો ત્યારબાદ આપણે આ પ્રકરણની વાત કરીએ તો એમાં જે થશે એને હું આપણે Q2 કહું છું પણ એ વેલ્યુ જે છે એ કહેવાશે ડેલ્ટા ફ્યુઝન H મૂળાંક બરોબર ડેલ્ટા ફ્યુઝન H મૂળાંક અથવા બીજી રીતે કહીએ તો ડેલ્ટા H બાય કેપિટલ T ડેલ્ટા H બાય કેપિટલ T એવું આપણે કહી શકીએ ત્યાં જે છે તે પછી ત્યારબાદ આવશે ત્રીજા પ્રકરણની વાત આ Q2 જે આ વેલ્યુ થઈ આ Q3 થશે ચલો એને કહેવાશે Cp of H2O solid હવે બરફ સોલિડ માં છે ઇન્ટુ ડેલ્ટા T તો આ બધાનો આપણે સરવાળો કરવો પડે ચલો હવે વેલ્યુ મૂકતા જઈએ Cp of H2O liquid આપણને આપેલું છે 75.3 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ પણ એ દરમિયાન ઉષ્મા જે છે આપણે ઠંડુ પાડવું પડે એટલે ઉષ્મા મુક્ત થવાની મિત્રો મુક્ત થવાની માટે એ વેલ્યુ જે છે એ માઈનસ આપણે લઈએ આ માઈનસ આપણે 75.3 આને મેં માઈનસ વેલ્યુ કરી એના ગુણ્યા આ તાપમાનનો ફેરફાર 10 હવે જુઓ જો આ પ્લસ રાખીએ તો આ માઈનસ ગણાય તાપમાનનો ઘટાડો થઈ રહ્યો છે આમ તો જો હું આને પ્લસ લઉં તો આ માઈનસ બરોબર સમજી લીધું બરોબર બંને રીતે લખી શકાશે તો હું એ રીતે લખું છું આ માઈનસ લખ્યું તો આ પ્લસ જો હું આ પ્લસ કરી દઉં તો આ માઈનસ ફરીથી બોલું છું બરોબર ધ્યાન રાખજો આપણે આવું રાખીએ છીએ ચલો આને મેં પ્લસ કરી દીધું વેલ્યુ છે એ પ્રમાણે અને આ તાપમાનનો ઘટાડો થઈ ગયો છે કે માઈનસ 10 લીધું આપણે ચલો હવે ડેલ્ટા ફ્યુઝન જે છે એનો એકમ કિલો જૂલમાં છે આ વેલ્યુ આપણને આપી દીધી છે પણ કિલો જૂલમાં છે તો એને આપણે જૂલમાં ફેરવવી પડશે કિલો જૂલ છે એને તો 1000 વડે ગુણવું પડશે એટલે એ વેલ્યુ થવાની 60 આ મેં જૂલમાં ફેરવી દીધી 60 ચલો હવે આ દરમિયાન પણ ઊર્જા મુક્ત થવાની મિત્રો ઉષ્મા સ્વરૂપે મુક્ત થવાની કારણ કે જ્યારે લિક્વિડ છે એમાંથી સોલિડ બરફમાં રૂપાંતર થાય એટલે ઉષ્મા ઘુમાવે એટલે આ વેલ્યુ પણ માઈનસ તો આ માઈનસ ચિહ્ન કરી લેશે ચલો પછી એમાંથી પેલું બને એ વખતે Cp of H2O solid લઈશું ચલો એની વેલ્યુ આપેલી છે આપણને 36.8 ચલો એની વેલ્યુ છે 36.8 એ જૂલમાં છે એના ગુણ્યા આપણે કરવાનું રહેશે એના ગુણ્યા એ પણ તાપમાન કેટલું થયું તો -10 ચલો હવે આ બધું જે છે આ માઈનસ માઈનસ એ પણ વેલ્યુ માઈનસ થઈ જવાની આ પણ વેલ્યુ માઈનસ થઈ જવાની બરોબર તો બરાબર -735 ચલો આ -60 અને આ જે છે -368 બરોબર મિત્રો -368 તો ટોટલ વેલ્યુ થઈ જશે માઈનસમાં બધાનો આપણે સરવાળો કરી લેવો પડશે તો -7151 માઈનસ થઈ જશે આ જૂલ એક મોલ માટે હોવાથી મોલ ઇનવર્સ જે આપણે કિલો જૂલમાં ફેરવવું હોય
તો ભાગ્યા 1000 કરવું પડે એટલે -7.151 કિલોજૂલ મોલ ઇનવર્સ. કિલોજૂલ મોલ ઇનવર્સ. તો આ રીતે મિત્રો આ જે પ્રકરણ છે ફરીથી એકવાર સમજાવું છું. આપણને આવું કહ્યું છે 1 મોલ પાણીને 10 અંશ સેલ્સિયસ થી -10 અંશ સેલ્સિયસ તાપમાને ઠારવામાં આવે છે. એટલે અર્થ એવો થયો કે 10 અંશમાંથી -10 અંશ સીધું ના થાય મિત્રો. પહેલા આવું થાય. 10 અંશ સેલ્સિયસ જે છે એ પાણી છે એટલે એને ઠંડુ પાડવું પડે એટલે ઉષ્મા મુક્ત થાય, ગુમાવે. એટલે Q1 જેટલી ઉષ્મા એ ગુમાવે છે ત્યારે તેનું પહેલા 0 સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીમાં રૂપાંતર થાય. આ પ્રકરણ દરમિયાન જે ઉષ્મામાં થતો ઘટાડો છે તો એ Cp of H2O liquid કારણ કે વખતે દબાણ અચળ હોય જેથી Cp H2O liquid into delta T કહેવાશે. ચલો Cp તો મૂલ્ય આપણે પ્લસ લીધું છે અહીંયા મેં અત્યારે. તો ડેલ્ટા T તાપમાન ઘટ્યું છે 10 અંશમાંથી 0 અંશ સેલ્સિયસ બન્યું એટલે -10 આપણે લીધું. બરોબર. આ કેલ્વિનમાં પણ તફાવત એટલો જ થાય મિત્રો. એટલે આ તફાવત હોવાથી આપણે ડેલ્ટા T કહી શકીએ આ -10. ભલે કે ત્યાં ડિગ્રી સેલ્સિયસ છે પણ દરેક વેલ્યુ જો કેલ્વિનમાં ફેરવી નાખીએ અને પછી તફાવત લઈએ તો પણ ડેલ્ટા T કેલ્વિનમાં આટલો જ થશે. ચલો આ જે છે ડેલ્ટા ફ્યુઝન H એટલે કે હવે જે પાણી છે 0 સેલ્સિયસ વાળું એનું પહેલા 0 સેલ્સિયસ તાપમાન ધરાવતા બરફમાં રૂપાંતર થવું જરૂરી છે. એટલે આ બરફમાં રૂપાંતર થયું 0 સેલ્સિયસ એ ઘટના એ ડેલ્ટા ફ્યુઝન H તરીકે ઓળખાશે. આપણે ઠરે છે એટલે ફ્યુઝન શબ્દ વાપર્યો છે અહીંયા. તો એ માઈનસ જે છે 60 30 બરોબર -60 30 આ માઈનસ વેલ્યુ કેમ તો એ પણ ઉષ્મા ગુમાવે એટલે એ માઈનસ છે. ચલો એ જ રીતે આ ત્રીજો પ્રકરણ છે એ ત્રીજા પ્રકરણમાં 0 સેલ્સિયસ તાપમાન ધરાવતો બરફ છે H2O સોલિડ એનું અચળ દબાણે -0 સેલ્સિયસ માંથી -10 સેલ્સિયસ તાપમાન ધરાવતો બરફ બનાવવો છે. તો એ વખતે આ વેલ્યુ જે છે Cp of H2O સોલિડ કહેવાશે જે 36.8 છે એના ગુણ્યા ડેલ્ટા T કરવું પડે. ગુણ્યા ડેલ્ટા T એટલે આ -10. ચલો હવે આ વેલ્યુ જે છે આ માઈનસ થઈ જવાની, આ વેલ્યુ પણ માઈનસ, આ બેનો ગુણાકાર આમ તો ચિહ્ન પ્લસ છે પણ આ માઈનસ હોવાથી એ વેલ્યુ પણ માઈનસ થઈ જશે. બધી વેલ્યુ માઈનસ હોવાથી આપણે સરવાળો કરવો પડશે. ટોટલ વેલ્યુ ઋણ મળશે. અર્થ એવો થયો આ પ્રકરણ માટે જૂલ મોલ ઇનવર્સ છે એને જો કિલો જૂલમાં ફેરવવો હોય તો 1000 વડે ભાગીશું એટલે -7.151 કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો આગળ વધીએ છે મિત્રો. એ જવાબ થયો. ચલો હવે લઈએ છે 6.11. આ જે હતો એ 6.10 હતો મિત્રો. 6.10. હવે આવીએ છે 6.11. ચલો કાર્બનના CO2 માં દહનની એન્થાલ્પી -393.5 કિલોજૂલ મોલ ઇનવર્સ છે. કાર્બન અને ડાયોક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉષ્મા ગણો. આવું કહ્યું છે મિત્રો. ફરીથી બોલું છું જોજો. કાર્બનના CO2 માં દહનની એન્થાલ્પી એટલે આપણે દહન એન્થાલ્પી આપેલી છે પહેલી વાત. તો આપણે પ્રક્રિયાનું સમીકરણ બનાવીએ. કાર્બન C પ્રમાણિત સ્વરૂપમાં ગ્રેફાઇટ બરોબર સોલિડ ફોર્મમાં હોય. ચલો એનું દહન કરાવીએ એટલે હવામાં ઓક્સિજન વાયુ જોડાશે. ચલો એમાંથી 1 મોલ CO2 ગેસ બને. માટે અહીંયા એવું કહ્યું છે કાર્બન CO2 માં દહન એન્થાલ્પી એટલે કે આની દહન એન્થાલ્પી ડેલ્ટા H બરાબર વેલ્યુ આપેલી છે આપણને -393.5 એકમ છે એનો કિલોજૂલ મોલ ઇનવર્સ. અહીંયા મિત્રો એકમ બરોબર ધ્યાન રાખવાના, એકમ સહિત જ લખવાનું. પછી કહે છે કાર્બન અને ડાયોક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉષ્મા ગણો એવું કહ્યું છે. ચલો હવે આપણે અત્યારે જે CO2 મુક્ત થયો
એનું દળ ગણિત કાઢીએ તો કાર્બન 12 અને ઓક્સિજન 16 દુના 32 એટલે 32 વત્તા 12 એટલે કેટલા ગ્રામ થઈ ગયું તો 44 ગ્રામ. ચલો 44 ગ્રામ CO2 બનાવવો હોય તો ત્યારે -393.5 કિલો જૂલ મોલ ઇનવર્સ ઊર્જા મુક્ત થવાની અર્થ એવો થશે. ચલો અહીંયા આપણને શું કહ્યું છે જોજો. હવે 35.2 ગ્રામ CO2 બનાવવામાં આવે ત્યારે કેટલી ઊર્જા મુક્ત થશે? તો આપણે પદ બનાવી દઈએ સીધું કે 44 ગ્રામ CO2 મેળવવા કેટલી ઊર્જા મુક્ત થશે? તો -393.5 કિલો જૂલ મોલ ઇનવર્સ. 44 ગ્રામ CO2 મેળવવામાં આવે ત્યારે 393.5 કિલો જૂલ મોલ ઇનવર્સ ઊર્જા મુક્ત થાય એટલે માઈનસ, બરોબર? મુક્ત શબ્દ વાપરીએ છીએ એટલે અહીંયા માઈનસ ચિહ્ન નહીં લખીએ, મુક્ત થાય માટે કેટલા ગ્રામ છે અહીંયા આપણે? તો 35.2 ગ્રામ. 35.2 ગ્રામ CO2 મેળવવામાં આવે ત્યારે કેટલી? એટલે પદ શું થઈ જવાનું? તો 35.2 ગુણ્યા 393.5 ભાગ્યા છેદમાં આવશે 44. ચલો તો હવે જે એનો જવાબ થઈ જશે 314.8 કિલો જૂલ મોલ, કિલો જૂલ કહીશું, કિલો જૂલ. તો આટલી ઊર્જા મુક્ત થશે. મુક્ત થાય એટલે વેલ્યુ શું બનવાની? માઈનસ. તો છેવટે આપણે એને એવું કહી શકીશું, મુક્ત થાય એવો શબ્દ વાપરીએ ત્યારે માઈનસ લખવાની જરૂર નથી. 314.8 કિલો જૂલ ઊર્જા મુક્ત થાય એવું કહી શકો તમે. અથવા આ દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર, અહીંયા મુક્ત થતી ઉષ્મા ગણો એવું કહ્યું છે આપણને, એટલે સીધું આપણે એવું કહી શકીએ કે મુક્ત થતી ઉષ્મા ડેલ્ટા H ના સંદર્ભમાં કહીએ તો બરાબર -314.8 કિલો જૂલ એવો અર્થ થશે. ચલો હવે લઈએ છે 6.12 ની વાત. ચલો 6.12 CO2 ગેસ, N2O ગેસ અને N2O4 ગેસ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે -110, -393, 81 અને 9.7 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. ચલો આપણને દરેકની સર્જન એન્થાલ્પી આપી દીધી છે, એટલે અર્થ એવો થયો મિત્રો કે આવી વેલ્યુ આપણને આપી દીધી છે. શું આપેલું છે અહીંયા લખું છું જોજો. ડેલ્ટા FH મૂળાંક. ચલો એમાં CO ગેસ છે, CO ગેસ. ચલો એની વેલ્યુ આપેલી છે -110. દરેકનો એકમ કોમન છે એટલે લખી દઉં છું કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો બીજી વેલ્યુ આપેલી છે આપણને ડેલ્ટા FH મૂળાંક ઓફ CO2 ગેસ. ચલો એ વેલ્યુ છે -303 કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો ત્રીજું આપ્યું છે ડેલ્ટા FH મૂળાંક. સર્જન એન્થાલ્પી એવો શબ્દ વાપર્યો છે એટલે આપણે ડેલ્ટા FH મૂળાંક કહેવાશે N2O ગેસ. ચલો એની વેલ્યુ આપી છે આપણને 81 કિલો જૂલ મોલ ઇનવર્સ. અહીંયા પ્લસ છે. ચલો અને ચોથી વેલ્યુ આપેલી છે N2O4 ગેસ માટે ડેલ્ટા FH મૂળાંક N2O4 ગેસ. ચલો આ વેલ્યુ છે જે એ છે 9.7 કિલો જૂલ મોલ ઇનવર્સ. ચલો હવે આપણને એવું કહ્યું છે સમીકરણ આપેલું છે, પ્રક્રિયા સમીકરણ. એ આ રીતનું છે N2O4 ગેસ પ્લસ, ચલો પછી છે 3CO ગેસ N2O ગેસ પ્લસ 3CO2
ગેસ ની ડેલ્ટા આરએચ મૂળાંક નું મૂલ્ય ગણો. ડેલ્ટા આરએચ શોધો એવું કહ્યું છે આપણે. ચલો ડેલ્ટા આરએચ કયું હોય અને આ પ્રમાણિત સર્જન એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે. સર્જન એન્થાલ્પી એવો શબ્દ લખ્યો છે, જો કે પ્રમાણિત શબ્દ નથી એટલે આપણે મૂળાંક ન લખીએ તો ચાલે. આ મૂળાંક જે છે એની જરૂર નથી. મૂળાંક ક્યારે લખવાનું? પ્રમાણિત એવો શબ્દ હોય ત્યારે. તો આપણે ડેલ્ટા આરએચ શોધીશું. ચલો હવે આને માટે આપણે આવું સૂત્ર લીધું તો યાદ કરી લો. ડેલ્ટા આરએચ મૂળાંક, આ મૂળાંકની જરૂર નથી. ડેલ્ટા આરએચ બરાબર સિગ્મા, ચલો પછી આઈ એઆઈ, ચલો પછી શું લીધું તો સર્જન એન્થાલ્પી કોની? તો ડેલ્ટા એફ એચ એવું લખીશું ઓફ નિપજો માઈનસ સિગ્મા આઈ બીઆઈ, ચલો એમાં લીધું તો ડેલ્ટા એફ એચ ઓફ પ્રક્રિયક. હવે જુઓ, જો સર્જન એન્થાલ્પી પ્રમાણિત હોય તો આ બધામાં મૂળાંક લખવાનો. તો અહીંયા પણ મૂળાંક લખવાનો આપણે. એ વખતે આ પણ મૂળાંક કહેવાશે. બરોબર, ધ્યાન રાખો. ચલો અહીંયા એવું મૂળાંક એવું સ્પષ્ટ નથી કરી એટલે આપણે એમને લખ્યું છે. ચલો હવે આપણે દરેક વેલ્યુ મૂકતા જઈએ છે. તો આવું થશે મિત્રો. આ શોધવું છે આપણે. તો નિપજો તરીકે આ બંને છે. તો પહેલા કૌંસની અંદર આ આવશે ડેલ્ટા FH of N2O gas. ચલો આનો સહગુણક 3 છે. તત્વયુગ્મિતીય ગુણાંક હોય એટલા વડે ગુણવું પડે એટલે 3 times ડેલ્ટા FH મૂળાંક ઓફ શું થશે? CO2 gas. ચલો આ બે પૂરા થઈ ગયા. નિપજો માઈનસ પ્રક્રિયકો. આ જે છે 3 times delta FH of CO2 gas minus, ચલો પછી આ બાજુ પ્રક્રિયકો છે તો ડેલ્ટા FH મૂળાંક નહીં, બરોબર, N2O4 gas plus 3 times delta FH of CO gas. CO બંને કેપિટલ જોઈએ, કાર્બન મોનોક્સાઇડ છે, ધ્યાન રાખવાનું. O સ્મોલ ના થવો જોઈએ, નહીતર કોબાલ્ટ થઈ જાય, એટલે ધ્યાન રાખવાનું. ચલો અહીંયા આપણે ફરીથી એક વાર બોલું છું. જો પ્રમાણિત હોય તો બધામાં મૂળાંક ચિહ્ન લખવાનું, તો મૂળાંક લખવાનું. ચલો બરાબર. હવે N2O માટે આ વેલ્યુ છે, જુઓ કે 81. તો આ 81 પ્લસ છે એટલે એમને એમ રહેશે. પછી વત્તા 3. ચલો CO2 વાળી વેલ્યુ -393 છે એટલે -393. ચલો માઈનસ, ચલો હવે N2O4 ગેસ છે. ચલો N2O4 ગેસ એટલે આવશે 9.7. એ પણ પ્લસ છે તો એમને એમ રાખીશું 9.7. ચલો અહીંયા બધામાં એકમ જોઈ લઈશું. બધાના એકમ સરખા જ છે. યસ, કિલો જૂલ મોલ ઇન્વર્સ એટલે સવાલ નથી. પ્લસ 3. ચલો હવે CO એટલે આ પહેલું છે -110. ચલો હવે આપણે વેલ્યુ શોધી કાઢીએ સરવાળો ગુણાકાર કરીને. તો ટોટલ વેલ્યુ જે થઈ જશે એ -787.7 -787.7 જેવી વેલ્યુ થાય છે. આમાં 3 જેવું હોઈ શકે છે, પણ -787. ચલો એકમ શું થઈ જશે એનો? તો કિલો જૂલ એકમ થઈ જશે, બરોબર, કિલો જૂલ. તો આ રીતે મિત્રો માઈનસ આ ટોટલ વેલ્યુ લઈ જશે. ધ્યાન રાખજો આ માઈનસ છે એટલે આ માઈનસ થશે, આ પ્લસ એટલે બાદ કરવું પડશે. ચલો આ માઈનસ થશે, આ પ્લસ હોવાથી એટલો બાદ કરી લઈશું, પણ એ ટોટલ વેલ્યુ માઈનસ હોવાથી માઈનસ માઈનસ પ્લસ કરવું પડશે એટલે પાછળની વેલ્યુ પ્લસ થશે. એટલે જે આ વેલ્યુ બચ્યું હોય એમાંથી પેલી બાદ કરી લઈશું એટલે આ ટોટલ વેલ્યુ તો માઈનસ જ થશે. -777 પોઈન્ટ જે છે એ વેલ્યુ આ 0.7 હોવાથી અહીંયા 3 થવું જોઈએ.
3 થશે તો -777.3 કિલો જૂલ આ વેલ્યુ થશે ડેલ્ટા RH મૂળાંક. ચલો મિત્રો આજે આટલે સુધી રાખીએ છે, બાકીનો આગળ આવતીકાલે.